આંગણવાડીમાં જે પણ બહેનો કામ કરી રહી છે એમના માટે મોટો ચુકાદો આવ્યો છે, તો ફટાફટ આ વિડીયોમાં જોડાઈ લો, તમારા મિત્રો જોડે શેર પણ કરી લો, જે પણ બીજા તમારા મિત્રો છે આંગણવાડીના એમને શેર કરી લો. તો આંગણવાડી વર્કર્સનો પગાર હવે 24,800 કરવામાં આવશે, આવો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. તો પગાર જે 10,000 હતો એની જગ્યાએ 24,800 પગાર આપવામાં આવશે. તો દર મહિને હવેથી પગાર કેટલો રહેશે? 24,800. તે ઉપરાંત હેલ્થ વર્કર્સ માટે પણ પગારનો આદેશ કરવામાં આવ્યો છે. તો એમના માટે 20,300 રૂપિયા દર મહિને પગાર ચૂકવવામાં આવશે. તો આના લીધે ઘણા બધા હેલ્થ વર્કર તરીકે જે તેડાગર તરીકે કામ કરી રહ્યા છે એમને ખૂબ ફાયદો થશે. તે ઉપરાંત એરિયસ સાથે ચૂકવણી, તો પગાર આ નવા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી મળશે એવું નથી. અગાઉના એપ્રિલ મહિનો જે ગયો છે 1 એપ્રિલ 2025થી તમને એરિયસ તરીકે એટલે કે બાકીનો જે પગાર 24,800 પ્રમાણે 1 એપ્રિલથી ગણવામાં આવશે. તો તમને 10,000 મળ્યો છે, તો બાકી 14,000 પગાર તમારો રહેશે, 14,800. તો એ પણ તમારા ખાતામાં 6 મહિનામાં જમા કરવામાં આવશે. એનો મતલબ એ છે કે 70,000થી 75,000 રૂપિયા અલગ અલગ હપ્તામાં જે આવનાર 6 મહિના છે જાન્યુઆરી 2026 સુધી તમારા ખાતામાં જમા કરવામાં આવશે. તે ઉપરાંત આ રીતે જે બાકી તમારું વેતન પગાર રહ્યો છે એ પણ ચૂકવવામાં આવશે. તો આ ચુકાદો કોણે આપ્યો છે? તો ગુજરાતની જે હાઈકોર્ટ છે આના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે 6 મહિનામાં સરકારે ચૂકવણી કરવાની રહેશે. તે ઉપરાંત સરકારે જે નક્કી કરેલો સમય છે એમાં એરિયસ પણ ચૂકવવું પડશે અને પગાર પણ કર્મચારીઓને આપવો પડશે. એટલે કે જે પણ આંગણવાડી કાર્યકર્તા તરીકે કામ કરી રહી છે ને આંગણવાડીમાં તેડાગર તરીકે કામગીરી કરી રહી છે એમનો પગાર આટલો ચૂકવવામાં આવશે. તો આંગણવાડીમાં કામ કરનાર બહેનો માટે મોટો ચુકાદો છે. તો હાઈકોર્ટના આદેશથી તમામ વર્કર્સને લાભ મળશે. સાથે એક વાત કરી લઉં તો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે. હજુ ગુજરાત સરકાર જે શાસનમાં નેતા બેઠા છે એ આ ચુકાદાને પડકારવા માંગતા હોય તો ચુકાદાને હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જઈ શકે છે. એટલે કે સામો કેસ કરીને પડકારી શકે છે. તો આ રીતે તમારા પગારમાં થોડું મોડું પણ થઈ શકે છે. પણ એક તમારા માટે મોટી વાત એ છે કે આટલો પગાર ચૂકવવાનો આદેશ કર્યો છે, એના લીધે ભવિષ્યમાં તમારો જે પગાર છે એ ગુજરાત સરકાર ક્યારે લાગુ પડે છે એ પ્રમાણે તમે નજીકના સમયમાં આટલો પગાર વધારો જોશો. તો એની તારીખ આવશે ત્યારે પણ આપણે માહિતી આપશું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.